રાજકોટ વતીનું આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એના વિશે આપણે અભ્યાસ કરીશું। હવે સર્વપ્રથમ આપણે પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, આપણો પ્રકરણનું ટાઇટલ જે છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે સર્વપ્રથમ ભારતના પ્રાચીન સમયની વાત કરીએ તો ભારતમાં પ્રાચીન સમયથી જેમના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે। અહીં આપણે ખૂબ ધ્યાનમાં રાખવાની બાબત એ કે પ્રાચીન સમયથી એટલે કે ઈસવીસન પૂર્વે પહેલાની વાત કરીએ ત્યારથી લઈ અને આજ દિન સુધી ભારતે પોતાના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક બાબતોમાં વિશ્વમાં પોતાની નામના મેળવી છે। એટલે કે જુદા જુદા વિશ્વના દેશોમાં ભારતે પ્રાચીન સમયથી આર્થિક વ્યવહારો કર્યા છે, એટલે કે વેપાર કરતો આવ્યો છે। એવી જ રીતે સાંસ્કૃતિક એટલે કે જીવન જીવવાની રીત, ભારતના લોકોના મૂલ્યો, વિચારો, આદાન પ્રદાનની રીત, જીવનશૈલી, આ દરેક બાબત વિશ્વના બીજા પ્રદેશો કરતા અલગ તરી આવે છે। અને એ ઉપરાંત ખૂબ પ્રાચીન સમયથી ઋષિમુનિ વખતથી જેમની પરંપરા હતી એ આધ્યાત્મિક બાબત, ઈશ્વરમાં અલૌકિક શ્રદ્ધા જે મનુષ્યને સારું જીવન જીવવાની રીત શીખવી અને સમગ્ર જીવનને અધ્યાત્મ બાબત એટલે કે ધર્મની બાબતમાં ઊંડાણથી ખૂબ સારા વિચારો આપણને ઋષિઓ મુનિઓ તરફથી પ્રાપ્ત થયા છે। તો એ પ્રાપ્ત થયા છે એને આપણે શું કહીશું? વારસામાં મળ્યો। વારસો એટલે શું? એ આપણને એક પ્રશ્ન થાય છે। તો વારસો એ એવી બાબત છે કે જે પેઢી દર પેઢી જે કંઈ પ્રાપ્ત થાય છે એને આપણે વારસો કહીએ। જેમ કે આપણને આપણા માતા પિતાઓ તરફથી જે કંઈ સંસ્કારો મળે છે, જે કંઈ માલ મિલકત મળે છે, એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી પેઢી દર પેઢી સંસ્કારો પણ આપણને આપણા માતા પિતા તરફથી પ્રાપ્ત થાય છે। એવી જ રીતે માતા પિતા પાસે રહીને જે પણ કંઈ સંપત્તિ રહી એ આપણને આપણા વારસામાં મળે છે। હવે એ જ સંસ્કારો અને સંપત્તિ આપણે આપણા બાળકોને, આવનાર બાળકોને, આવનાર પેઢીને આપણે આપવાના છીએ। એવી જ રીતે અહીંયા વારસાના અર્થમાં આપણે ભારત દેશને સ્થાનમાં રાખવાનો છે। જેમ કે ઋષિમુનિઓ વખતથી જે કંઈ પરંપરાઓ સાંસ્કૃતિક, આર્થિક કે આધ્યાત્મિક બાબતે હતી એ બધી જ આપણને વારસામાં મળેલી છે। અને એના જ આધારે આજે આપણે વિશ્વના સમગ્ર દેશોની સરખામણીમાં એક આપણે અજોડ સ્થાન ધરાવીએ છીએ। એટલે કે આ પૃથ્વી પર ભારત જેવી સંસ્કૃતિ ધરાવતો, આધ્યાત્મિક બાબતોમાં જે કંઈ વિચારો ધરાવે છે એવો કોઈ પણ દેશ વિશ્વમાં આજે જોવા મળતો નથી। ત્યાર પછી જોઈએ કે ભારતના પ્રાચીન સમયથી વેપાર થતો, કયા દેશો સાથે થતો હતો? તો કે યુરોપ ખંડની વાત કરીએ છીએ। યુરોપ વાર્ષિકોની આપણે વાત કરીએ છીએ, કોઈ એક દેશની વાત નથી કરતા। અહીંયા સમુદ્ર ખંડની, યુરોપ ખંડ, તો એ યુરોપ ખંડના જે વેપારીઓ હતા એ પ્રાચીન સમયથી
ભારતમાં વેપાર કરવા માટે આવતા હતા. શા માટે વેપાર કરવા આવતા હતા? આવો આપણને પ્રશ્ન ઉદ્ભવે. તો એનો આપણે થોડું આગળ સમજીએ કે ભાઈ ભારત પ્રાચીન સમયમાં ખૂબ સમૃદ્ધ દેશ હતો અને એટલી બધી સમૃદ્ધિ હતી જેથી કરીને એ વિશ્વમાં પોતાની નામના આગવી ઓળખ ધરાવતો હતો. જેથી કરીને વિશ્વના બધા દેશોના લોકોનું ધ્યાન ભારત તરફ હતું કે ભારતમાં ખૂબ સમૃદ્ધિ છે, જેથી કરીને આપણે ત્યાંનો વેપાર પ્રવૃત્તિઓ શરૂ કરી. એ હેતુથી યુરોપ ખંડના મોટાભાગના દેશના લોકોએ એટલે કે યુરોપવાસીઓએ ભારત સાથે પ્રાચીન સમયથી વેપાર પ્રવૃત્તિઓ ચાલુ કરી. જેમાં આપણી અગત્યની વાત એ કરી કે ભારત પાસે આટલી બધી સમૃદ્ધિ કેમ હતી? તો કે ભારત દેશ એવા ભૌગોલિક સ્થાને આવેલો છે, એની આબોહવા પણ એવા જ પ્રકારની છે કે જે મોસમી પ્રકારની છે. એટલે કે મોસમી પ્રકારની આબોહવાના કારણે ભારતમાં અનેક પ્રકારના કૃષિ પેદાશો ઉગાડવામાં આવે, એટલે કે પાક લેવામાં આવે છે. એ પાક ખૂબ થાય છે અને એની નિકાસ કરવામાં આવે છે. એટલે કે નિકાસ કરનાર એટલે કે યુરોપવાસીઓ છે એ પોતાના દેશના જે ઉદ્યોગો છે એ કાચો માલ ભારત પાસેથી મેળવતા. એટલે પ્રાચીન સમયથી ભારત દેશ સાથે યુરોપના દરેક દેશના વેપારીઓ વસ્તુઓની આપ-લે કરતા. એમાં સર્વપ્રથમ પોતાના જ ઉદ્યોગો એટલે કે યુરોપવાસીઓના ઉદ્યોગોને ટકાવી રાખવા માટે કાચો માલ જે જોઈતો હતો એ ભારતમાંથી પ્રાપ્ત થતો હતો. જેમ આપણે જોઈએ તો કે ભારતના મરી મસાલાઓ જોઈએ છે આજે આપણે કે આપણા રસોઈમાં શાકભાજી જે બનાવીએ એમાં અનેક પ્રકારના મરી મસાલાઓ આપતા. એ સિવાય મેજાના એટલે કે ગરમ મસાલાઓ, મલમલ જેને આપણે મખમલ પણ કહીએ છીએ, જેમ કે બાંગ્લાદેશ ઢાકા પ્રાચીન સમયમાં ખૂબ પ્રખ્યાત હતું મલમલ માટે. જેથી કરીને યુરોપવાસીઓ ભારત દેશમાંથી એ કાચો માલ અને તૈયાર માલ બંને લીધે. એ સિવાય રેશમી કાપડ, તો રેશમ જે કાપડ છે એ ખાસ કરીને આપણા દક્ષિણના રાજ્યોમાં ખૂબ ઉત્પાદન થાય છે. તે સિવાય કડી એટલે કે આપણે જે સુતરાઉ કાપડ હોય એ સુતરાઉ કાપડને સારી રીતે એ સ્વચ્છ અને સુંદર દેખાય એ માટે આપણે એક વનસ્પતિ પદાર્થ જે કડી તરીકે ઓળખીએ છીએ એ વગેરે યુરોપના દેશમાં ખૂબ માંગ રહેતી હતી. તો એના કારણે પ્રાચીન સમયથી ભારત છે એ યુરોપ ખંડ સાથે ગાઢ સંબંધ ધરાવતો હતો એમ કહી શકે. પછી શું થયું કે આગળ કે યુરોપવાસીઓ જે ભારત આવતા હતા વેપાર કરવા માટે, કાચો માલ ખરીદવા માટે, તૈયાર માલને વેચવા માટે આવતા, તો એ આપણા વાયવ્ય ભારતની અંદર થઈ અફઘાનિસ્તાન થઈ અને આગળ તુર્કસ્તાન આવે. એમાં કોન્સ્ટેન્ટિનોપલ એને આપણે બીજા નામથી ઇસ્તંબુલ પણ કહીએ છીએ. તો એવું બને છે ઈસવીસન 1453માં એ તુર્કસ્તાન એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ જે પહેલા ઓળખાતું હતું એ કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમો એ જીતી લે છે. હવે યુરોપવાસીઓ જે તુર્કસ્તાન થઈ અને જળ અને જમીન માર્ગ બંનેનો ઉપયોગ કરીને ભારત સુધી પહોંચે છે અને વેપાર કરવા માટે આવ્યા કરે. પણ બને છે શું કે એ તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લે છે. હવે આવવા જવાનો રસ્તાનો જે માર્ગ હતો એ બંધ થઈ ગયો છે, જમીન માર્ગ અને જળ માર્ગ. હવે યુરોપવાસીઓને ભારત ફરજિયાત આવવું જ પડે, નહીતર એના ઉદ્યોગો બંધ થઈ જાય. આવું ન થાય એટલા માટે યુરોપવાસીઓ નવા માર્ગની શોધમાં પહેલ કરી છે. સર્વપ્રથમ એક જળ માર્ગ શોધવાની
જે તૈયારીઓ શરૂ કરે છે. જોઈએ આપણે કે હવે જે જૂનો માર્ગ છે આંતરરાષ્ટ્રીય વેપારમાં એ બંધ થતા હવે યુરોપ પાસે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ છે. જેમાં આપણે ડિટેલમાં જોઈએ કે ભારત આવવાના નવા જળમાર્ગની શોધ. ઈસવીસન 1492 કોલંબસે નવા જળમાર્ગની શોધ આરંભી. આપણે બધા જાણીએ છીએ, આગળના ધોરણમાં પણ સમજી ગયા છે. એમની પહેલા એક વ્યક્તિએ સફર આરંભી જે બાર્થોલોમ્યુ ડાયટ નામથી ઓળખાય. એ આફ્રિકાના દક્ષિણ ભાગમાં એટલે કે દરિયા કિનારે જે કેપ ઓફ ગુડ હોપ એ ભૂસરીની શોધ કરી અને પરત થઈ છે. ત્યાર પછી જે પોર્ટુગલ પ્રદેશનો સાહસિક નાવિક કોલંબસ 1492 ની અંદર એ નવા જળમાર્ગની શોધ આરંભી. ધીમે ધીમે એ આગળ વધી અને એક નવા જ પ્રદેશની શોધ કરે છે. પછી એ ત્યાંથી પરત થાય છે અને એ એવું માને છે કે મેં ભારતના નવા જળમાર્ગની શોધ કરી દીધી છે. એ પરત કરે છે, પણ એ જીવે છે ત્યાં સુધી એવું માને છે કે મેં ખરેખર ભારતના નવા જળમાર્ગની શોધ કરી દીધી. પણ ના, એનું જે સંપૂર્ણ માહિતી આવે છે એ અમેરિકો નામનો સાહસિક દેશ અમેરિકો એ કોલંબસની રહી ગયેલી ખામી જણાવે અને નવા જ પ્રદેશ અમેરિકા પછીની શોધ કરે. આ બંને કોલંબસ અને અમેરિકો બંને સાહસ યાત્રાના આધારે હવે ત્રીજો વ્યક્તિ ઈસવીસન 1492 વાસ્કો દ ગામા એ પૂરી તૈયારી સાથે ત્યાંના રાજાને આર્થિક સહાય મેળવીને સાહસ યાત્રા આરંભે છે. અને એમને 1498 જે કંઈ સફળતા પ્રાપ્ત થઈ અને એના આધારે નવા જળમાર્ગની શોધ થતા એ ભારત આવવા માટેને સરળ થઈ ગઈ. હવે પ્રથમ પોર્ટુગીઝ પ્રજા ભારતમાં વેપાર કરવા માટે જૂનો જળમાર્ગ જમીન માર્ગ બંધ થતા નવા જળમાર્ગની શોધ પણ થઈ ગઈ. હવે ભારતમાં ધીમે ધીમે યુરોપીય પ્રજાનું આગમન શરૂ થઈ ગયું છે. જેમાં ભારતમાં સર્વપ્રથમ વેપાર કરવા માટે પોર્ટુગીઝ પ્રજા. શા માટે પોર્ટુગીઝ પ્રજા? તો વાસ્કો દ ગામા હતો એ યુરોપના પોર્ટુગીઝ હતો, એટલે એ પ્રજા પોર્ટુગીઝના નામથી ઓળખાય. જે પ્રજા એટલે પ્રથમ પ્રજા. ત્યાર પછી એને ઘણા વર્ષો સુધી ભારતમાં વેપાર કર્યો, એટલે યુરોપના બીજા દેશના લોકો પણ એનાથી જ પ્રેરાયા કે આપણે પણ ભારતની અંદર વેપાર શરૂ કર્યો. હવે એની સફળતા જોઈ અને ધીમે ધીમે ડેનમાર્કના લોકો એટલે કે ડેનમાર્કના ડેનિશ, નેધરલેન્ડના ડચ લોકો આ બધા ધીમે ધીમે પોર્ટુગીઝ પાછળ એ વેપાર કરવા માટે બહાર આવે છે અને પોતાનો વેપાર વધે છે. હવે જે આપણે એની પાછળ આવેલી પ્રજા છે કે બ્રિટિશર, જેને આપણે અંગ્રેજો કહીએ છીએ. હવે અંગ્રેજો પણ ઈસવીસન 1600 ભારતમાં વેપાર કરવા માટેની પહેલ કરી. ઈસવીસન 1600 ભારતમાં એક ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની સ્થાપિત અને પોતાનો વેપાર કરે છે. જેમાં ત્યાંના રાણી એલિઝાબેથની પરવાનગી મેળવી પ્રથમ વાહન છે એ 1608 કંપનીનું પ્રથમ વાહન સુરત બંદરે આવે છે. ગુજરાતના દક્ષિણ ગુજરાતની અંદર સુરત શહેરની અંદર એનું પ્રથમ વાહન આવે છે. એ વિધિવત ઈસવીસન 1613 કંપની સુરત ઉપરાંત ભરૂચ, અમદાવાદ વગેરે સ્થળોએ પોતાની કોઠીઓ
આ વેપારી મથકોમાં ધીમે ધીમે એને સફળતા મળતા ખૂબ વેપાર પ્રવૃત્તિઓ વધતા એમને એમનો વિસ્તાર વધારે. હવે એ વિસ્તાર વધારતા ધીમે ધીમે ગુજરાતના સુરત બંદરેથી લઈ અને હવે દક્ષિણ ભારત તરફ જાય છે. એટલે કે દક્ષિણ દિશા તરફ એ પોતાના મુંબઈ, માહે એવા બધા સ્થળોએ પોતાના સંસ્થાનો આપે છે. ત્યારબાદ પણ વધારે એનો વિસ્તાર વધારવા માટે પૂર્વ દિશામાં કંપનીએ વેપાર વધારે અને પોતાના મથકો આપે છે. એમાં આપણે નામ દઈએ કે જેમાં મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, પૂર્વ ભારત, સેન્ટ જોર્જ એટલે કે ચેન્નઈ, તમિલનાડુ અને ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતા, આજે આપણે એને કોલકાતા તરીકે ઓળખીએ છીએ. ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે બ્રિટિશરોએ પોતાના સંસ્થાનો સ્થાપ્યા અને પોતાનો વેપાર છે એ ભારતના પશ્ચિમ ભાગ, દક્ષિણ ભાગ અને પૂર્વ ભાગમાં એ વિસ્તાર વધારે છે. હવે આવી જ રીતે અંગ્રેજો પોર્ટુગીઝો કરતા પણ વધારે સાહસિક નીકળે છે અને ધીમે ધીમે આ પ્રવૃત્તિઓ ઘણા વર્ષો સુધી ચાલુ રહી. એમાંના અંગ્રેજોને પ્રેરાઈને જે પણ કંઈ અલગ અલગ જાતિવાદ, જેમ કે આપણે આગળ જોયું કે નેધરલેન્ડના ડચ લોકો, ડેનમાર્કના ડેનિશ ફિરંગીઓ એટલે કે વલંદાઓ, પછી પોર્ટુગીઝો, ત્યાર પછી અંગ્રેજો, આ બધાએ ભારતમાં પોતપોતાને મુજબ જ્યાં અનુકૂળતા હતી ત્યાં એ સંસ્થાનો સ્થાપી અને વેપાર શરૂ કર્યો. પણ વિદ્યાર્થી મિત્રો, હવે શું બને છે કે 1668માં ભારતમાં ફરી વખત ફ્રાન્સ દેશના જે વેપારીઓ હતા એને પણ એમ થયું કે આપણે પણ ભારતની અંદર આપણા વેપારી સંસ્થાનો સ્થાપીએ, એટલે કે વેપારી મથકો સ્થાપીએ. તો અંગ્રેજોના વેપારથી પ્રેરાઈને ફ્રેન્ચોએ પણ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની સ્થાપી. હવે અહીંયા શું થાય કે જેઓએ આપણે બ્રિટિશરોની વાત કરી તો સુરત, ભરૂચ, અમદાવાદ આયના પ્રથમ સંસ્થાનો એટલે કે કોઠીઓ. હવે ફ્રેન્ચો છે એ પણ ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે રીતે કોઠીઓ સ્થાપે. હવે કુદરત પણ એવી રીતે એક નવું પરિવર્તન કરવા માંગતી હોય, જેમાં સત્તા અને વિસ્તારવાદની નીતિમાં, સંસ્થાનવાદની નીતિમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે સત્તાનો સંઘર્ષ થાય. એટલે કે ભારતમાં બંને કંપનીઓ પોતાના વિસ્તારો વધારવા માંગે, પોતાના સંસ્થાનો વધુને વધુ વિકસે અને વધુને વધુ વેપાર વિસ્તરે એવા હેતુથી બંને કંપનીઓ એટલે કે બ્રિટિશ કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની બંને વચ્ચે સત્તાનો સંઘર્ષ થાય છે. અને સાથે સાથે આપણા દક્ષિણના કર્ણાટક પ્રદેશના જે ત્રણેય મળી અને જે વિદ્રોહો થાય છે, વારંવાર એ સત્તા મેળવવા માટે દક્ષિણ ભાગના કર્ણાટક પ્રદેશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે સત્તા અને સંસ્થાનવાદના કારણે 3 કર્ણાટક વિદ્રોહો થયા, જેના થકી ફ્રેન્ચોને એમાં પરાજય મળે છે. એટલે કે ફ્રેન્ચોની એમાં અંગ્રેજો સામે હાર થાય છે અને એ હાર થતા હવે અંગ્રેજો સામે, બ્રિટિશરો સામે કોઈ સત્તા સંઘર્ષમાં ઉતરેવા વેપારીઓ હતા નહીં. એટલે બ્રિટિશ કંપની છે એ ભારતમાં સર્વોપરી બની અને ધીમે ધીમે 1763 બાદ હવે ભારતમાં બ્રિટિશરો સામે કોઈ કરી શકતું નથી. એટલે ધીમે ધીમે ભારતની અંદર બ્રિટિશ સત્તાનો ઉદય થયો. એટલે કે છેલ્લી પ્રજા આવવામાં પણ અને વર્ષો બાદ એ ભારતને આઝાદી મળ્યા બાદ પણ બ્રિટિશરો ત્યાં સુધી પોતાનો વેપાર ચલાવે છે. એટલે જ આપણે આપણું ટાઇટલ છે કે
સત્તાનો ઉદય એવા પ્રકરણના નામ ઉપરથી આપણે પ્રાચીન સમયની આર્થિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને વિશ્વમાં ભારતનું સ્થાન એની માહિતી મેળવી. ભારતના મરી મસાલાઓ, તેજાનો, કાપડની વિદેશમાં ખૂબ માંગ રહેતી હતી. એના વિશેષ એના જૂના જળમાર્ગો, નવા શોધાયેલા જળમાર્ગો, તે સાહસિક નાવિકો, ક્રિસ્ટોફર કોલંબસ, વાસ્કો દ ગામા, બાર્થોલોમેવ ડાયસ, એ બધા સાહસિક નાવિકો હતા. ત્યાર પછી ભારતમાં ધીમે ધીમે વિદેશી પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આગમન કર્યું. એમાં ડચ લોકો, ડેનિશ લોકો, ફિરંગીઓ, પોર્ટુગીઝો, છેલ્લે ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશરો, ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાના વેપારી મથકો સ્થાપે છે જુદા જુદા સ્થળે, ભારતના જુદા જુદા જે પ્રદેશો છે. અને ધીમે ધીમે સત્તાની સંઘર્ષમાંથી જે બ્રિટિશરો પોતાની સફળતા મેળવે અને એના હરીફોને બધાને હરાવી દે છે. અને એમ કરતા કરતા ભારતમાં એ સંપૂર્ણ સત્તા મેળવી લે છે અને ભારત દેશને ગુલામ બનાવે. અને આશરે 200 વર્ષ સુધી ભારતમાં બ્રિટિશરોએ ભારતને ગુલામ બનાવી અને પોતાનો વેપાર કરી અને ભારતના ભોગે પોતાના દેશને એટલે કે યુરોપના મોટાભાગના દેશોને એને સમૃદ્ધ બનાવ્યા છે. ભારતના ભોગે વિદ્યાર્થી મિત્રો આપણે આજે અહીંયા સુધી આપીશું. આગળના લેક્ચરમાં આપણે આનાથી પણ વધારે વિષય વસ્તુ સમજીશું. પણ આજે આપણે ફક્ત તમારે પોતાની પ્રવૃત્તિઓમાં છે, હોમવર્કમાં તમારે છે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય કેવી રીતે થયો અને ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, આવા 2 પ્રશ્નો 2 વાર લખી અને પાકા કરવાના રહેશે. જે એક કર્યા પછી આપણે આગળનો ટોપિક સમજીશું. અસ્તુ.